એટલે મારા દાદાને એ બધા પહેલેથી ધર્મની હારે બહુ જોડાયેલા. મારા દાદા હસ્તક આજુબાજુના 10 ગામના રામજી મંદિર બન્યા હશે. આપણે શેરડીનો રસ પીવા જઈએ તો આપણું ધ્યાન ક્યાં હોય? શેરડીના રસ ઉપર હોય કે સોતા ઉપર હોય? મારા દાદાનોમાં બહુ મોટો રોલ રહ્યો છે અને મારા મમ્મીનો બહુ મોટો રોલ રહ્યો છે. એવું તમે કહી શકો કે આજે મનીષ બોલી રહ્યો છે ને તો એ મારા દાદાના લીધે અને મારા મમ્મીના લીધે. કેમ? હું તમને એક્ઝામ્પલ આરે સમજાવું. મારા દાદા છે ને ગામની અંદર નવરાત્રિ થતી, એમાં એ બધું સંચાલન કરતા. મારું ગામ વલાડી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. એક નાનકડું અમથું ગામ છે. આમ લખાય વલારડી પણ બોલાય વરાડી, ચમાડી વરાડી કહેવાય. અને મારું ગામ છે ને એ શત્રુંજયનું ગામ કહેવાય, કેમ કે ત્યાં છે ને 47 કરતાં વધારે રણખાંભીના સુરાપુરાઓ છે. એટલે કે કોઈ એવી જ્ઞાતિ નહીં હોય જેના સુરાપુરા મારા ગામમાં નહીં હોય. એટલે મારા દાદાને એ બધા પહેલેથી ધર્મની હારે બહુ જોડાયેલા. મારા દાદા હસ્તક આજુબાજુના 10 ગામના રામજી મંદિર બન્યા હશે. દાદા મારી જેમ હું બોલું છું એમ ઉદ્ઘોષક તરીકે બોલતા, નિસ્વાર્થ ભાવે, 25 પૈસા લીધા વગર. મારો તો આ બિઝનેસ છે, બરાબર, હું તો આ કામ કરું છું, પણ એ તો નિસ્વાર્થ ભાવે કરતા. અને એ જ્યારે નવરાત્રિમાં પેલી માતાજીની ગરબી મુકાય ને ત્યારે એ બોલતા હોય ત્યારે હું પાછળ અંબે માતકી જય એમ બોલું. જેમ કે કોઈનું દાન આવે કે 500 જુવાર તો હું બોલું અંબે માતકી જય, 121 રૂપિયા તો હું બોલું અંબે માતકી જય. આ અંબે માતકી જય 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 બોલતા બોલતા આજે લાખો લોકો સાંભળી રહ્યા છે. તો એ દાદાની કૃપા છે, એ ચોરામાં બેઠેલી અમારી મહાકાળીની કૃપા છે. મારું દાદાનું નામ ખોડાભાઈ તળશીભાઈ વઘાસિયા. અને એવા વ્યક્તિત્વ કે આજે પણ જ્યારે હું આંખ બંધ કરું ને હું પ્રોબ્લેમમાં હોઉં એટલે મને મારા દાદાની એ હસતો ચહેરો, એ નીડર ભાવ, 6 ફૂટ 3 ઇંચ પૂરી હાઇટ અને એનો જ્વરાવદાર પંજો મારા માટે પ્રેરણા આપી દે, ઉર્જા આપી દે. મને ક્યારે હારવા નહોતો દીધો. 2020માં 11મા મહિનામાં એમનો સ્વર્ગવાસ થયો અને ત્યાર પછી જ મેં આ પેશન શરૂ કર્યું. મારું પહેલું ઓડિયન્સ માનવ સેવા આશ્રમના પાગલ હતા. ધણપાડી જે મોટું માનવ સેવા આશ્રમ બન્યું ને એ પહેલાં કોસાડ અંજનીમાં હતું. અને ત્યાં 2011ની અંદર એ આશ્રમ શરૂ થયું. લાલજીભાઈ બારડાની જગ્યા હતી અને જગ્યાની અંદર એ લોકોના લાભાર્થ માટે એક પ્રોગ્રામ હતો, ખીચડીનો પ્રોગ્રામ. અને એમાં મેં પહેલું સ્ટેજ સંચાલન કરેલું. અને કામ કરવાની મજા એ દુનિયાની સૌથી મોટી મજા છે. આપણે શેરડીનો રસ પીવા જઈએ તો આપણું ધ્યાન ક્યાં હોય? શેરડીના રસ ઉપર હોય કે સોતા ઉપર હોય? ઓબ્વિયસલી રસ ઉપર હોય. સોતા બાય પ્રોડક્ટ છે, પૈસા બાય પ્રોડક્ટ છે. મજા છે કામ કરવાની. અને હું બધાને કહીશ, જેટલા લોકો મને તમારા માધ્યમથી સાંભળે છે, જે લોકો પોતાના શોખ ઉપર કામ કરશે ને એને ક્યારે જીવનમાં શોખ નહીં થાય. 100% વાત સાચી. અને જે લોકો શોખ ઉપર કામ કરશે એનો આત્મવિશ્વાસ એટલો વધશે કે ત્યારે આત્મહત્યા નહીં કરવી પડે. શોખથી જો કામ થાય, શોખ એટલે કે આવડત છે તો ઇજ્જત છે, આવડત છે તો આબરૂ છે, આવડત છે તો આવક છે. હું તો એવું કહીશ પ્રદીપભાઈ કે આવડત છે ને તો જ અસ્તિત્વ છે. આવડત વગરનું અસ્તિત્વ આ દુનિયામાં કાંઈ નથી. પ્રદીપ હરસોરા ગૂગલ પર નાખશો 200 આવશે, પણ પ્રદીપ હરસોરા એક્ટર નાખશો તમે 1 જ આવશો, કેમ કે તમારી આવડત છે, તમારી કળા છે. શીખવા સમજવા કરતાં જીવવાનો મુદ્દો છે. એટલે મને મજા આવે છે દોસ્ત. બધાની અંદર આવડત તો છે જ ને. હું છે ને મારા પેરેન્ટિંગના વર્કશોપમાં પ્રદીપભાઈ આ વાત કરતો હોઉં છું. આજે તમારા માધ્યમથી કહું કે આ દુનિયામાં જ્યારે બાળક આવે ત્યારે અનંત સંભાવનાઓ લઈને આવે, પોસિબિલિટીઓ લઈને આવે. અને હું તો તમને લખીને આપું કે દરેક બાળકમાં 32 ગુણ 36 કળા હોય જ છે જન્મતાની સાથે જ. પછી તો માતા પિતા, પરિવાર, સમાજ, શૈક્ષણિક પદ્ધતિ, આજુબાજુનો માહોલ નક્કી કરે કેટલી રહેવા દેવી છે, કેટલી રહેવા દેવી છે. એટલે દરેકમાં આવડત તો હોય જ છે. પારખવાનું કામ આપણે કરવાનું છે. તમારી પાસે એક બિલોરી કાચ હોવો જોઈએ જીવનનો, જી, કે તમને ખબર પડે કે તમારી અંદર કઈ કળા છે. યસ, આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે પ્રદીપભાઈ. સેલ્ફ એસેસમેન્ટ, સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ ઓબ્ઝર્વેશન એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ. તકલીફ એ છે કે મને દુનિયાના બધા જ પ્રશ્નોના સમાધાન ખબર છે, પણ મને મારા પ્રોબ્લેમના સમાધાન ખબર નથી. મને ખબર છે કે તમારે પ્રોબ્લેમ તમારે આમ કરવું જોઈએ, મને એ નથી ખબર મારે શું કરવું જોઈએ. 100%ની વાત છે દોસ્ત. બીજાની ભૂલ હોય ને, બીજાની ભૂલ માટે આપણે હાઈકોર્ટના જજ બની જઈએ, સીધો જ ફેસલો આપીએ, તારી જ ભૂલ છે, તારી જ ભૂલ છે. આપણી ભૂલ હોય ને એટલે આપણે સુપ્રીમ કોર્ટના વકીલ થઈ જઈએ, દલીલ પર દલીલ, દલીલ પર દલીલ, દલીલ પર દલીલ. એટલે લોચો અહીંયા છે. સેલ્ફ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ પર કોઈ કામ નથી કરતું. આજે તમે સમજો, હું તમને એક જાહેરમાં પ્રશ્ન પૂછું ને લોકોને બી કહું, તમને કોઈ યુવાન મળે જેની ઉંમર 25 વર્ષની હોય, 30 વર્ષની હોય કે 20 વર્ષની હોય, એને ખાલી એટલું પૂછવાનું કે તું તારા સારા 5 ગુણ લખ ને, તારી સારી 5 વીકનેસ લખ ને, જીવનમાં તારે હું બનવું છે ઓપોર્ચ્યુનિટી લખ ને, અથવા તું ક્યાં અટવાઈ જશે થ્રેડ્સ લખ ને. એ સ્વોટ નહીં લખી શકે સાહેબ એની. તો એને પોતાની જાત આરે 5 મિનિટ વાત નથી કરી. એ દુનિયાને શું વાત કરવાનો? જે પોતાની જાતને નથી ઓળખતો એ દુનિયાને શું ઓળખવાનો? ઓશો કહેતા, મેં ભી તર ગયા યદિ મેં ભીતર ગયા, મેં ભી તર ગયા યદિ મેં ભીતર ગયા.
એક બહુ મસ્ત હિન્દી સોંગ છે, હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે, દૂસરે કે જૈસે પહેલે ખુદ કો જય કરે. દુનિયાને જીતી લેવું છે, જીતી લેવું છે, જીતી લેવું છે, પણ દુનિયાને જીતતા પહેલાં પોતાને જીતવા પડે. દોસ્ત, મન છે ને એ વાંદરા જેવું છે, એટલું ચંચળ છે કે હાથમાં જ ના રહે. અને એટલા માટે મારા યુવાનોને તમારા માધ્યમથી કહેવું છે કે જો તમે દુનિયામાં કોઈ પણ કામ કરતા હશો, એક ચાની રકાબી ધોવાની કેટલી પર બી કામ કરતા હશો, નાનપ નહીં સમજતા. કેમ કે ચાની રકાબી ધોવાની કેટલી પરથી બી તમારો થોટ ચેન્જ થયો ને તો તમે દુનિયાના મોટા માણસ હશો. આ થોટ એ સેલ્ફનું ઓબ્ઝર્વેશન છે.